સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર એવી ઘટના સામે આવી છે। ગઈકાલે સચિન વિસ્તારમાં 4 થી 5 લોકો પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો હતો અને જાહેરમાં હથિયાર નીકાળીને આ હુમલાની ઘટના સામે આવી હતી। ધૂળેટી પરના દિવસે સુરતમાં 4 થી 5 લોકો પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। રિક્ષામાં આવેલા ઈસમોએ ચપ્પુથી હુમલો કરીને લોકોને ડરાવ્યા હતા તો બીજી તરફ રિક્ષા ફૂલ સ્પીડમાં ભગાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો। લોકોએ સ્વ બચાવમાં રિક્ષા ચાલક પર પથ્થરમારો કર્યો હતો। સેજલનગરમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો। સચિન વિસ્તારના સેજલનગરમાં આ ઘટના બની હતી તો લોકો ધૂળેટી રમતા હતા તે દરમિયાન અચાનક આવી બબાલ થતા લોકો પણ ગભરાઈ ગયા હતા અને તેમણે રિક્ષા ચાલક પર સ્વ બચાવ માટે પથ્થરમારો કર્યો હતો। રિક્ષા ચાલકને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ રિક્ષા ચાલક સ્પીડમાં હતો તેને પકડી શકાયો ન હતો। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। જોકે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીઓ હજી પણ પોલીસ પકડની બહાર છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।